પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ સત્સંગી જીવન કથા એમના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે આપણે વ્યાખ્યાનમાળા તરફ સાંભળવા માટે જઈ રહ્યા હોઈએ તો પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપદાસજી સ્વામી પોતાના આસન ઉપર વિરાજમાન થઈ ચૂક્યા છે. તો એમનું પૂજન કરવા માટે સૌપ્રથમ રાદડિયા પરિવારના યજમાનશ્રીઓ વતી એમના કોઈ સભ્યો હોય તો પરિવારના સભ્યો ઉપર પધારશે અને પૂજ્યપાદ સ્વામીશ્રીના પૂજનની અંદર જોડાશે. સભા મંડપની બહાર રહેલા તમામ ભક્તોને નમ્ર નિવેદન તથા રસોડામાં તથા જ્યાં પણ અવાજ સંભળાતો હોય તો તમામ ભક્તો ઝડપથી સભા મંડપની અંદર પધારી પોતાનું સ્થાન સ્વીકાર કરે. પૂજ્યપાદ સ્વામીશ્રી પોતાના વ્યાસાસન ઉપર વિરાજમાન થઈ ચૂક્યા છે. આપણને દિવ્ય વ્યાખ્યાનવાળો લાભ આપવા માટે સરદારથી પૂજ્ય પૂર્ણ સ્વરૂપદાસજી સ્વામી અત્રે પધારી ચૂક્યા છે. તો રસોડાની અંદર તથા સભા મંડપની બહાર રહેલા તમામ ભક્તો ઝડપથી સભામાં પધારી પોતાનું સ્થાન સ્વીકાર કરે. યજમાન શ્રીઓ વતી એમના સભ્યો ગામના સભ્યો જ આગેવાન સભ્યો છે તે પૂજનની અંદર જોડાશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. અત્રેથી ભક્તો દ્વારા પૂજ્યપાદ સ્વામીશ્રીનું પૂજન સંપન્ન થયું. હવે પૂજ્યપાદ સ્વામીશ્રીના શ્રી ચરણો પ્રાર્થના કરીએ કે અમને દિવ્ય ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો તથા સત્સંગની દિવ્ય વાતો દ્વારા આપણને સૌ કોઈને આહલાદક બનાવે. તો પૂજ્યપાદ સ્વામીશ્રીના શ્રી ચરણો અંદર માઇકનો હવાલો જોરદાર તાળીના માધ્યમથી પૂજ્યપાદ સ્વામીશ્રીને વધાવીએ. ભક્તો એકાબીજા હરિભક્તોને ફોન કરી દે કે પૂજ્યપાદ સ્વામીશ્રી પધારી ચૂક્યા છે અને આપણને દિવ્ય વ્યાખ્યાનમાળા લાભ આપી રહ્યા છે. તો સભા મંડપની બહાર રહેલા ભક્તો, રસોડામાં રહેલા ભક્તો ઝડપથી સભામાં પધારી પોતાનું સ્થાન સ્વીકારે. જોરદાર તાળીના માધ્યમથી પૂજ્યપાદ સ્વામીશ્રીને વધાવીએ. હલો 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 હલો. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરા નનાંબજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. તવ કરુણાતરની સમજાનો તમય જ્ઞાને નિવારણે માનો. પૂર્ણ કરે સો બુદ્ધિ પ્રકાશ સબ પદાર્થ સુજે સબ આશા.
અરે તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચઢે, તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે, તમારા પ્રતાપ થકી મૂંગો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને, રંક તે રાજા બને. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય, રાધારમણ દેવ, બાલકૃષ્ણ લાલ, રામચંદ્ર ભગવાનની જય, કષ્ટભંજન દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપા, એમના સ્થાને બિરાજમાન વડતાલ પીઠાધિપતિ, સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રોડા દિવ્ય આશીર્વાદ, લાખો લોકોના જેમણે દિલ જીત્યા છે, સંપ્રદાયનું જેનું ધબકતું હૃદય કહી શકાય એવા સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીના રોડા દિવ્ય આશીર્વાદથી અમારે રમેશભાઈ, ધર્મેશભાઈ બંને ભાઈઓ રાદડિયા પરિવારે આવું સુંદર અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ કથાનું આયોજન કર્યું. એક વખત આ રાદડિયા પરિવારને આપણે જોરદાર તાળીઓનાથી વધારે. ભક્તો યાદ રાખજો, આ લાભ તો ભાગ્યશાળીને મળતો હોય છે. अरे उम्मीदों की दुनिया तो हर इंसान चाहते हैं, अरे उम्मीदों की दुनिया तो हर इंसान बसाते हैं, मगर पाते तो वही है जो तकदीर लाता है. उम्मीदों की दुनिया तो इंसान बचाते हैं, मगर पाते तो वही है जो तकदीर लाता है. જેના નસીબમાં હોય, જેના ભાગ્યમાં હોય, ભક્તો એને અવસર મળે. ખરેખર રાદડિયા પરિવારના ધન્ય ભાગ્ય છે કે સુંદર આવું આયોજન કર્યું. આ ગામને તો લાભ અપાવ્યો, પણ આજુબાજુના ગામડાના લોકોને લાભ અપાવ્યો, અને ખરેખર ગામના બધા લોકોએ ખૂબ લાભ લીધો. એમાંય સરદાર નિવાસી સદગુરુ પૂજ્યપાદ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી, એમના મુખે કથા વાર્તા શ્રવણ કરવી એ પણ એક જીવનનો લહાવો છે. પૂજ્યપાદ સ્વામી આજે 6 દિવસથી અદ્ભુત આપણને કથા સંભળાવી, અને આજે અનાયાસે, જોકે અમને લગભગ 2:30 વાગ્યા સુધી તો ખબર નહોતી, એંધાણ નહોતા, વાવડ નહોતા કઈ. ઓચિંતાનો ફોન આવ્યો કે આવવાનું છે, અને અમે ઓચિંતા નામને મારતે ઘોડે આવી ગયા. કોઈ પ્લાન નહોતો. આ દુનિયામાં ઠાકોરજી ધારેમ થતું હોય છે, આપણું ધાર્યું કઈ થતું નથી. ધાર્યું ધણીનું થાય એ જીએ મહાલે નહીં કોયનું કાંઈ. એ દુનિયામાં ભાઈ ધાર્યું ધણીનું
था 32 ભાતના ભોજન સરસ ઈ પ્રેમથી પીરસા. અરે પીરસનારો આવે પીરસતા, પીરસનારો આવે પીરસતા, ત્યાં મીઠાઈ ખૂટી જાય. એ દુનિયામાં ભાઈ ધાર્યું ધણીનું થાય, ધાર્યું ધણીનું થાય, યાદ રાખજો. ખરેખર આજે અહીંયા આવવાનું થયું. પાછું આજ તો એકાદશી નો દિવસ છે. તો આજની જે રાત્રિની સત્સંગ સભા, એનું આપણે એક સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી રચિત પદ એનાથી પ્રારંભ કરશું. કીર્તનના શબ્દો અદ્ભુત છે, જરાક ધ્યાન દેજો. એક મહાપુરુષના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો છે. મનડું રંગાણા વિના ભક્તિનો ભાવ, ભીતર ભેદાણા વિના સમાધિ નો આવે. અદ્ભુત આ મુક્તાનંદ સ્વામીનું પદ આપણે શ્રવણ કરશું. મનડું રંગાણા વિના હે ભીતર ભેદાણા વિના સમાધિ નો આવે રે. જય હો ભાવ से ताली के साथ. મનડું રંગાણા વિના ભીતર ભેદાણા વિના સમાધિ નો આવે. મનડું રંગાણા વિના ભીતર વેદાણા વિના સમાધિ ન આવે. જય હો. હે મનડું રંગાણું જે દી, અરે મનડું રંગાણું જે દી મીરાબાઈ કેરું રે. હો હે મનડું રંગાણું જે દી હે મીરાબાઈ કેરું એ તેથી ઠાકોર એના ઝેર રે પચાવે રે. મનડું રંગાણા વિના ભીતર ભેદાણા વિના સમાધિ નું આવે રે. જય હો. જય હો. જય હો.
હે મન ડુરગાણું જે દી રે હે મન ડુરગાણું જે દી ઈ નરસિંહ મહેતા કેરું રે હો મન ડુરગાણું જે દી રે ઈ નરસિંહ મહેતા કેરું રે એ તેથી હરિવાર હાર લો પહેરાવે રે મન ડુરગાણું મન ડુરગાણા વિના ભક્તિનો ભાવ રે જય હો ભાઈ ભાઈ જય હો હમે તમે કા હાકલો પડકારો કરજો હા કોકની શોક સભામાં એમ નહીં બેહતા એ મન ડુરગાણું જે દી રે ઈ ધના ભગત કેરું રે મન ડુરગાણું જે દી રે ઈ ધના ભગત કેરું હે તે દિવેણું માતી ધાન ઈ ઉપજાવે રે હે મન ડુરગાણા વિના ભીતર ભેદાણા વિના સમાધિનો આવે સમાધિનો આવે हे गुरु रामानंद के रे हे जी चरण प्रताप रे हो हो
गुरु रामानंद के रे हे जी चरण प्रताप रे हे जी मुक्तानंद ये मज गावे हे नारायण स्वामी मन डूरंगाणा वीना ए भीतर भेदाणा वीना समाधि नो जय हो। जय हो। भाव से तालियां। जय हो। धर हमारे तारे अनुसार कर कर वर धन मेल करे हरिहार सूर्य वार्य सार्यति मानहार हर भरती उर हर भरे नीरखोद नौर प्रवर प्रवर गण नीरखातनार प्रवर प्रवर गण निर्जरणी कर मुकुट सिर सवरन में हण राव पाठ फरार कर हर पद कुकर रंग भर सुंदर श्याम रमे जिरे रंग भर सुंदर श्याम रमे देखो जयनाथ निरंजन खलबल गंजन जन भय भंजन भगवंता देहो जयनाथ निरंजन खलबल गंजन जन भय भंजन भगवंता जय जय सुख धामा निर्मल नामा श्री घनश्यामा शोभंता जय जय वृषलाला जय जय वृषलाला मोक्ति कुमारा कृष्ण कृपाला सुखकारी जय नरतनुधारी विश्व विहारी अजय विकारी असुरारी रे चिरे अजय विकारी असुरारी रे चिरे अजय विकारी असुरारी रे चिरे अजय विकारी अजय विकारी अजय विकारी असुरारी। बोलो स्वामी नारायण भगवान जो के आम तो मारा माटे कसोटीनो दिवस तो कहेवाय ज एकादशीनो दिवस आखो दी खाधा पीधा वगरनो અને એમાં તમે સામે સભા મંડપ આખો સલકાઈ ગયો છે પણ પૂરું કરવાનો ટાઈમ આવ્યો તો હું કામનું
આપણો પોણી કલાક જ કાર્યક્રમ હાલવાનો છે. બહુ અદભુત શબ્દો હતા સદગુરુ મુક્તાનંદ સ્વામીના. શું હતા ખબર તમને યાદ રહ્યા? બોલો બોલો, મને ખબર તો પડે. આ દૂધ દોણામાં તો જાય છે ને કે બહાર નથી જતું ને. શબ્દો શું હતા કે પછી બોલાય જેવું થયું? ઘણી વખત એવું પડે. અરે સમજાવ્યા સમજે ને પિંજણ પર બેડા ખાય, ચીસોડો મરગાંગ રે પણ ઓલો રહ રાફડીમાં જાય. ચીસોડો મરને ગાંગ રે પણ રહ રાફડીમાં જાય. કીર્તનના શબ્દો હતા કે મંદડું રંગાણા વિના, ભીતર ભેદાણા વિના સમાધિ નો લાગે. ભક્તો મન રંગાય તેથી કામ થાય. આજે એક એક મહાપુરુષોના આપણે ઇતિહાસો ગાઈએ છીએ, કારણ એના રંગ, એનું મન ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મીરાબાઈ કેરું જે દી ઈ મનડું રંગાણું. મીરાબાઈ નું મનડું રંગાણું. એનું કારણ મીરાને મહિમા સમજાઈ ગયો હતો. મીરા એમ કહેતી કે લાલી મેરે લાલ કી જીત देखूं तित लाल, अरे लाली देखन में चली और खुद भी हो गई लाल. साहेब तोरी साहेबी त्रिलोक में रही समाय. અને મીરા જ્યારે ભગવાનના રંગે રંગાણી હતી એને મહિમા સમજાણો હતો. યાદ રાખજો, મહિમા સમજાય ત્યારે ભગવાનમાં પ્રેમ કરવો ન પડે, આપોઆપ થઈ જાય. અને આ દુનિયામાં જેને ભગવાન અરે પ્રેમ થયો એના જેવો બીજો કોઈ ભાગશાળી આત્મા નથી. ભાગશાળી આત્મા નથી જેને ભગવાનમાં પ્રેમ થઈ જાય. એ મહાભાગ્યશાળી આત્મા છે. પણ ભગવાનમાં પ્રેમ થાય ક્યારે? કે જ્યારે ભગવાનનો મહિમા સમજાય, ભગવાનની ગરિમા સમજાય. એક દ્રષ્ટિએ તમે વિચાર કરો, શાસ્ત્રોક્ત રીતે નહીં પણ સામાન્ય પણ તમે જોવો કે ખરેખર ઠાકર કરે દુનિયામાં કોઈથી ન થાય. એક બહુ સારી પંક્તિ, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ એ મારો હરી જે કરે તે કોઈ, કરી તો જુઓ, કરી તો જુઓ. કેવું ભગવાનનું અદ્ભુત દર્શન છે. ટાઈમે ટાઈમે સૂરજ ઉગે હાથ में, કેવી અદ્ભુત બાબતો છે. કરી તો જુઓ કોઈ, કરી તો જુઓ મારો હરી કરે તે કોઈ, કરી તો જુઓ. એટલે કવિએ અદ્ભુત પંક્તિ લખી, એ પ્રભુ તારી કેવી અદ્ભુત લીલા. ભક્તો યાદ રાખજો, આ ભગવાનની લીલા છે. આ સૃષ્ટિનું સર્જન એ પરમાત્માની લીલા છે. એ પ્રભુ તારી કેવી અદ્ભુત લીલા, હે એમાં વિજ્ઞાની કો પડ્યા ઢીલા. તમારી તાળીમાં કઈ દમ નહીં. પ્રભુ તારી કેવી અદ્ભુત લીલામાં વિજ્ઞાનિકો પડ્યા ઢીલા. કેવું ભગવાનનું પુરુષ. અરે પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે? એ પૃથ્વી તણો પીંડો કર્યો, પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે?
જગ ચાક પેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. અદ્ભુત પંક્તિ. પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી છે. કવિની કલ્પના છે કે ભાઈ આવડો ચાકડો છે, પૃથ્વી તો પીંડો છે તો ચાકડો કેવડો હશે, અને ચાકડાને હાંકનાર ઠાકોર બેઠો ક્યાં હશે. અરે આકાશના ઘડનારના ભાઈ ઘર કોણે ઘડ્યા હશે, પૃથ્વી તણી માતા તણા કો ઠાક હો કેવડા હશે. દરિયા તણો ક્યારો કર્યો, દરિયો એ તો ક્યારો છે, કુવો કહો કેવડો હશે, ઈ કોસ હાકનાર તો ખેડૂ ઊભો ક્યાં હશે. કેવી અદ્ભુત પંક્તિઓ છે. ભક્તો યાદ રાખજો, આ બધું પરમાત્માનું સર્જન છે. ખાલી પરમાત્માનું સર્જન જોવો ને તો માણસને પરમાત્મા પ્રત્યે હા પડી જાય, પરમાત્માના વિશે ભક્તિ જાગે. પરમાત્મા જે કરે એ બીજાથી ન થાય. એટલે અદ્ભુત પંક્તિ કે પ્રભુ તારી કેવી અદ્ભુત લીલા. અરે પ્રભુ તારી ઈ કેવી અદ્ભુત લીલા. હે એમાં વિજ્ઞાની કો પડ્યા ઢીલા. આ સાયન્સ કામ ન કરે, ઠાકોરની લીલા સામે સાયન્સ કામ ન કરે. યાદ રાખજો, એ ઠાકોરનું જે ભજન કરે એની સામે સાયન્સ કામ ન કરતું હોય, ત્યાં સાયન્સ કામ ન કરે. જે ભગવાનનું ભજન કરતા એવા મહાપુરુષોમાં એવો પ્રતાપ હોય છે જ્યાં સાયન્સ અટકી જાય. પ્રસિદ્ધ પ્રસંગ એક તમને બતાવું. સુરેન્દ્રનગર ગામમાં એક રામજીભાઈ કે નરી ભગત રે, બહુ સારા ભગત. મૂળીમાં હરિનાનદાસ સ્વામી જેવા સંતનો સમાગમ કરે છે, પણ હરિરામભાઈને રામજીભાઈને એક તકલીફ હતી, શેર માટીની ખોટ હતી. ફક્ત યાદ રાખજો, આ સંસારનું રૂપ એવું છે, આમાં કાંઈક તકલીફ તો રહેવાની. જેને રૂપિયા છે એને દીકરા નથી, જેને દીકરા છે એને રૂપિયા નથી. કંઈક મેલ ખાલી પડ્યા જ્યારે નારું કોઈ નથી. તમે અમેરિકા જાઓ તો અમેરિકામાં મોટા મોટા હાઉસ હોય, પણ મારી પાસે જોવો તો 2 કે 3 જણા. આખા બંગલામાં કોઈ દેખાય નહીં, સ્મશાન જેવા બંગલા લાગે. અરે કંઈક મેલ ખાલી પડ્યા જ્યારે નારું કોઈ નથી, જ્યારે નારા ખૂબ છે ત્યાં રેવા ઝૂંપડું મળતું નથી. જ્યાં ખાનારા ખૂબ છે ત્યાં ખાવાનું મળતું નથી. તમે અમેરિકામાં જાઓ ને તો મોટા મોટા ડબ્બા ભરેલા હોય બદામના કાજુના, હો, પણ ખાલી જોવાના જ, ખાવાના નહીં. દૂધ લઈને આમ જાવ તો નાના નાના કોલેસ્ટ્રોલ વધી જાય, પીલીને દૂધ પીવાનું. બોલો, હવે અહીંયા કોઈને મળતું નથી તો મળતું નથી, સમજાય? ભક્તો યાદ રાખજો, આનું નામ સંસાર છે. એક ટ્રક પાછળ બહુ સારું સૂત્ર લખ્યું હતું. ખરેખર અમુક સૂત્રો જીવનમાં ઉતારવા જેવા હોય છે, જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. એ ટ્રક પાછળ સૂત્ર લખ્યું હતું કે ભાઈ તકલીફ તો રહેવાની. આટલું સૂત્ર જો જીવનમાં ઉતરી જાય તો ભક્તો યાદ રાખજો, સંસારના મોટા ભાગના દુઃખો તમારા નષ્ટ થઈ જાય. જીવનમાં તકલીફ આવે ત્યારે આટલું સૂત્ર યાદ કરવું કે તકલીફ તો રહેવાની, અડધા હળવા થઈ જાઓ તમે. તો રામજીભાઈને સમૃદ્ધિ હતી પણ સંતાન નહોતા. 2 દીકરીઓ હતી, ત્રીજી આશા હતી કે ત્રીજો દીકરો જન્મશે, પણ ત્રીજી દીકરી જન્મી
અને એ વખતે રામજીભાઈ હરિનાદાસ સ્વામી પાસે ગયા છે. જઈને પોકે પોકે રડવા માંડ્યા. હરિનાદાસ સ્વામી કહે છે કે ભાઈ રામજી શા માટે રડશો? ગુરુદેવ, બે દીકરીઓ હતી ને આશા હતી કે ત્રીજી દીકરો જન્મશે. ત્રીજી દીકરી જન્મી અને એ વખતે હરિનાદાસ સ્વામી એમ કહે છે કે રામજી ચિંતા કરીમાં, રામજી ચિંતા કરીમાં. જોજો મહાપુરુષો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કરે એનું નામ મહાપુરુષ કહેવાય. રામજી ચિંતા કરીમાં, જા દીકરીનો દીકરો થઈ જા, જા મારા આશીર્વાદ છે. આહા, રામજી તું ચિંતા કરીમાં, જા દીકરીનો દીકરો થઈ જાય. રામજીભાઈને જરાક ધીરજ વળી ઘરે આવ્યા. વાત કરી સગા સંબંધીઓને કે સગા સંબંધીઓને વાત કરી કે હરિનાદાસ સ્વામીએ તો આવા આશીર્વાદ આપ્યા છે. સગા સંબંધીઓ તપાસ કરી, જોયું તો દીકરી જ હતી. એટલે કેવા લાગ્યા કે ભાઈ તો સંતોએ ખાલી આપણે આશ્વાસન મળે એટલે કીધું હોય, એમ કઈ દીકરીનો દીકરો થાય? ધીમે ધીમે કરતા દીકરી મોટી થઈ, જેનું નામ ગૌરી રાખવામાં આવ્યું. એ દીકરી ભણતી ભણતી કોલેજમાં ગઈ, ડોક્ટરી લાઈનનું ભણતી હતી વડોદરા યુનિવર્સિટીમાં. કોલેજ લાઈનનું ભણે છે, બંને બેનપણીઓ સાથે રહે છે, સાથે ભણવા જાય છે, ક્લાસો કરે છે, ટ્યુશન કરે છે. હવે આ દીકરીની ઉંમર લગભગ 25 વર્ષની થઈ અને એમાં એક વખત ઘટના ઘટે છે. સવારે આ દીકરી જાગી તો અવયવો પુરુષના હતા. એની બેનપણીને વાત કરી, પછી બંને બેનપણીઓ મુંબઈ ગઈ, ડોક્ટરી તપાસ કરી તો ડોક્ટરે કીધું કે ભાઈ આ તો પુરુષ જ છે. બંને પોતાનું ગામ સુરેન્દ્રનગર ત્યાં આવ્યા, સગા સંબંધીને વાત કરી કે આવી ઘટના ઘટી, 25 વર્ષની ઉંમરે આવી ઘટના ઘટી. અને ત્યારે રામજીભાઈને એ શબ્દો હરિનાદાસ સ્વામીને આવ્યા, રામજી, રામજી તું ચિંતા કરીમાં, જા દીકરીનો દીકરો થઈ જા, દીકરીનો દીકરો થઈ ગયો. પછી દીકરીનું નામ બદલાવી, નામ તો બદલાવવું પડે ને. ગૌરી નામ હતું, એના બદલે દીકરાનું નામ ગૌરાંગભાઈ રાખ્યું. હું રાખ્યું ગૌરાંગભાઈ. બંને પહેલા બેનપણીઓ હતા, સાથે ડોક્ટરી લાઈનનો અભ્યાસ કરતા હતા, સાથે બંને લગ્ન કરી લીધા. અને આ પહેલાની વાતું નથી, યાદ રાખજો, પુરાતનની વાતું નથી, હયાતની વાતું છે. આ જે ગૌરાંગભાઈ છે આજે પણ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સર્વિસ આપે છે. રતનપુર ગામમાં પૂજ્યપાદ સ્વામીની કથા હતી અને એ વખતે અમે ત્યાં ગયેલા અને બરોબર તેથી જ બીમાર પડ્યા અને એ વખતે ટ્રીટમેન્ટમાં ગૌરાંગભાઈ જ આવેલા બોલવા. વિચાર તો કરો, આમાં વિજ્ઞાન કઈ કામ કરી શકે? એ પ્રભુ તારી કેવી અદભુત લીલા, પ્રભુ તારી, એ પ્રભુ તારી કેવી અદભુત લીલા, એમાં વિજ્ઞાની કો પડ્યા ઢીલા, ઊંચે આભ લટકતો મેલ્યો, ક્યાં ધરી બાએ નાખીલા, અગાધ જળ સમંદરમાં ઈ કેવું ભર્યું તે છબીલા. કેવી ભગવાનની અદ્ભુત લીલા છે. જોજો ભક્તો, આ મહિમા સમજો તો તમને ઈશ્વર માર્ગે જવાનો આનંદ આવશે. ઈશ્વરની ભક્તિ કરવાનો વિચાર થાય. ખરેખર આ ગામમાં પૂજ્યપાદ સ્વામીએ કથા કરી, મેં સાંભળ્યું લગભગ 70 ઘરોએ તો કંઠી બંધાવી છે. 70 કુટુંબોએ કંઠી, 70 ફેમિલીએ કંઠી બંધાવી છે. ભક્તો, એ બાબત બતાવે છે કે તમને ભગવાનની પહેચાન થઈ છે, તમને ભગવાનની પહેચાન થઈ. ખરેખર ગામ મુમુક્ષુ છે. મેં જોયું આગળ ઘણા બધા યુવાન ત્યાં હોય ત્યાં ઉતારે આવ્યા હતા.
મુમુક્ષુતા તો પડી છે, યાદ રાખજો, મુમુક્ષુતા પડી છે. ઘણા બધા યુવાન ઉતારે આવ્યા હતા અને બધાએ હાથમાં પાણી લઈ અને નિયમ લીધા. આજથી અમે તમામ પ્રકારના વ્યસનોને છોડી દઈશું, તમામ પ્રકારના વ્યસનોને છોડી દઈશું. ખરેખર મને આનંદ થયો કે વાહ, ખરેખર આ ગામમાં મુમુક્ષુતા બહુ છે. અને મેં વાત એવી પણ સાંભળી, મને ધર્મેશભાઈ ફોનમાં જ વાત કરેલી કે સ્વામી, આ ગામમાં એટલા લોકોએ કંઠી તો બાંધી, પણ સાથે સાથે પહેલા તો એક ખોડું હરિભગતનું હતું, પણ આ કથા સાંભળતા 70-80 ખોરડા હરિભગતના થઈ ગયા. અને ગામના તમામ લોકોએ સંકલ્પ કર્યો કે આપણા ગામમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવું છે. અને એ જાહેરાત થઈ અને 2 જ કલાકમાં 40 લાખનો ફાળો થઈ ગયો. ભક્તો યાદ રાખજો, આ બધી તમારી ભાવના છે. તો ટૂંક સમયમાં આપણે ત્યાં મંદિરે થશે અને ઠાકોરજી પણ બિરાજમાન થશે. અને આજ જેમ લાલજી મહારાજ આવ્યા હતા એમ લાલજી મહારાજ આવી ધામધૂમીથી આ ગામમાં પ્રતિષ્ઠા થાય અને આ ગામ આખું ગામ ગોકળિયું ગામ બનશે. જો કે આમ તો ગોકળિયું જ ગામ છે, ગોકળિયું જ ગામ છે, મુમુક્ષુ ગામ છે, ભાવેલું ગામ છે, ઈશ્વરને પામવાના તાનવાળું ગામ છે. ખરેખર મને આનંદ થયો કે ખરેખર આ ગામમાં થયેલી કથા સાર્થક થઈ ગઈ છે, સાર્થક થઈ ગઈ છે. અમારે રમેશભાઈ, ધર્મેશભાઈ એને જે મહેનત કરી, જે દાખલો કર્યો, અને એમાંય મોટી બાબત તો એ છે કે તમે વક્તા તરીકે પસંદ, દેશ વિદેશોમાં પ્રસિદ્ધ, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તનારા પંચવર્તમાન યુક્ત સંત એવા સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીને પસંદ કર્યા. ખરેખર સ્વામીના મુખે કથા સાંભળવી એ પણ જીવનનો લાવો છે. અમે તો સ્વામી સાથે વર્ષોથી રહીએ છીએ, સ્વામી સાથે વર્ષોથી રહીએ છીએ, એનું જીવન પણ એવું દિવ્ય અને ભવ્ય છે. સ્વામીની કથા જે જે ગામમાં થઈ છે ત્યાં ખરેખર માણસોમાં જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. યાદ રાખજો, જ્યાં કથા થાય 70% રિઝલ્ટ આવતા અમે જોયા છે. 100% રિઝલ્ટ તો ક્યાંય ન આવે. તમે ખેતરમાં બિયારણ વાવો, એ કે 100% ન ઉગી જાય, એમાં અમુક ટકા જ ઉગે. તો એમ ભક્તો યાદ રાખજો, આમાં 70% રિઝલ્ટ આવે એ કોઈ સામાન્ય બાબત ન કહેવાય. કેટલાય લોકો વ્યસનો મૂકે છે, મંદિરે ન જતા તો મંદિરે જતા થાય છે, કંઠી બાંધે છે, એકાદશીના વ્રતો કરતા થાય છે. એકાદશીનો મહિમા સત્સંગી જીવનમાં આવી ગયો છે. 1 લાખ સ્ત્રી ધનના ત્યાગી 60,000 વર્ષ સુધી જમાડે, જે પુણ્ય થાય એ પુણ્ય એક એકાદશીનું વ્રત કરવાથી થાય છે. લોકો કથા સાંભળે છે, એકાદશીના વ્રતો કરતા, વ્યસનો છોડતા થાય છે, સ્વભાવો છોડતા થાય છે. અને દુઃખ માત્ર સ્વભાવના છે ને, સ્વભાવ છોડવા એ કોઈ સામાન્ય બાબત નથી. અરે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, ઈ બુઢા પે કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. 12 ગાવે બોલી બદલે, 12 ગાવે આપણે સૌરાષ્ટ્રમાં તો એવું, આપણે ગુજરાતની ધરતી ભારતમાં એવું કે 12 ગાવ ચાલો તો બોલી બદલાઈ જાય. કચ્છ પ્રાંતની ભાષા અલગ હોય, કાઠિયાવાડી ભાષા અલગ હોય, ગોહિલવાડ જવું તો એ ભાષા અલગ હોય, પ્રાંત વારની ભાષા અલગ હોય. તમે આમાં કોઈ ચરોતર બાજુ ગયા છો? ચરોતર બાજુ હે, ચરોતરી લોકો જે બોલતા હોય તમે 2 ઘડી પેટ પકડી હસાસ કરો. અમારે તો બધે જવાનો થાય, ચરોતરી વક્તા કથા કરતા હોય એની ભાષામાં જવા. દેવોન દાનનો ઝઘડા, આપણે કોઈની પોડેશન નહીં ઝઘડતા, એ રીતના ઝઘડા. તો દોણોમ બળ ખરું, દેવો હારી ગયા. એ લોકો દરેક પંક્તિમાં ઉપર લીટો લગાડે. આપણે કઈ બાકડો તો કે બોકડો, આપણે કઈ બાકડો લાવો તો કે બોકડો લાવો. આપણે બોકડા શું કરવું છે?
આપણે કઈ રામ તો કે રોમ, એને દરેક શબ્દ પર લીટો આવે. દેવોન દાનવો ઝઘડા સ્વર્ગની અંદર મીટિંગ બોલાવી, ચમનું કરશું તો કે રાજા દશરથ કહે એમ કરીએ. આયા રાજા દશરથ કહે દાનવો સામે યુદ્ધ ચડવું મદદ આલશો તો કે આલી. પછી દેવો ને દાનવો એવું યુદ્ધ જામ્યું, પેલું રથ ખરો ને પૈડ્યું ખરું ને એનો ખીતો નીકળ્યો. કઈ કઈ સાંભળ્યું તો આંગળી ખૂતારી તો આંગળી કૂચે કૂચા. રાજા દશરથ થી ખુશ, જાતન 2 વરદાન આલ્યા. કઈ કે મારે શું કરવા, તને ઠીક પડે છે ત્યારે માગજે, મેં તો આયલા છો, આયલા જા, લઈ જા લે. ધીમે ધીમે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન મોટા થવાના. તો રોમને ગાદી મળવાની, તો મંત્રા કઈકઈના કોનમાં જે કઈ આવી. રોમને ગાદી મળશે તો ભરત શું કરશે? કઈ કઈ કોપ ભવનમાં જે આડે પડકે થયા, રાજા દશરથ ગઢું માણા. કઈ કઈને સમજાય પણ એકના બે ના થયા તે ના થયા. રોમ કે તમે રડો નહીં, કકળો નહીં, તેમ બધો છોડો, હું તો જંગલમાં હેંડ્યો. બોલો. લક્ષ્મણજી કે ભૈયા મારે બી હેંડવું તો કે હેંડો. જાનકીજી કે મારે બી હેંડવું તો કે હેંડો. આગળ રામ લક્ષ્મણ જાનકી પાછળ આખી અયોધ્યા આયા સરયુન કાંઠે. રામ કે તમે બધા રડો નહીં, કકળો નહીં, તમે બધા ઘેર જઈ ખીચડી પકાવીને જમીન સો જાઓ. પછી તો ભગવાન ત્યાંથી આગળ વધ્યા, જંગલમાં હેંડતા ગયા. સુંદર પથ્થર આવ્યા, ત્યાં ભગવાને પર્ણકુટી બાંધી. તો લંકામાં પેલ રાવણ ખરો ને, રાવણને ખબર પડી. રાવણ આવ્યો, જાનકીજીને લઈને જતો તો જટાયુ જોઈ ગયો. જટાયુ એક ચોંચ મારી તો રાવણે તલવાર મારી, તો આકાશમાં પેખડા થઈ ગયા. પછી હનુમાનજી આયા ને સંભાળ લાયા. આવી તો કથા કરે. બોલો, કથામાં બધા રસો આવતા હોય, હાસ્ય રસ આવે, વીર રસ આવે, કરુણ રસ આવે. એ બધા રસોના ભાવો પ્રદર્શિત કરે. યાદ રાખજો, તો એ કથાની મજા હોય છે. શૂરવીરતાનો રસ આવતો હોય, હાસ્ય રસ આવતો હોય, 9 પ્રકારના રસો બતાવ્યા છે. અને યાદ રાખજો, એ રસો પ્રદર્શિત કરે એવાય ઘણા હોય, પણ જીવન હોય ને એની મહાનતા હોય છે. નહીતર ગામડે કથાઓ બહુ થાય, શ્રોતાઓ બેહે ઘણા. કથા થાય પણ કથા ઉતરે કેટલામાં એ બહુ મહત્વનું છે. માણા કથામાં બેહે પણ માણામાં કથા ઉતરે કે બહુ મહત્વનું છે. પણ આનંદની બાબત એ છે કે ખરેખર આ વેકરિયા ગામમાં તો માણામાં કથા ઉતરે છે. એનો મોજૂદ દાખલો દેખાય છે. નકર માણામાં કથા બે. એક હતો વેપારી, રોજ કથામાં જાય, ગરીબોના ગળા કરે, એને અમારું પારાયણ પણ હું કરે. કથામાં રોજ જવાનું, પણ દુકાન ખોલે ને પેલો ઓલો આવે એને મૂડી નાખે. એને કથા સાંભળી ના કહેવાય. ભક્તો યાદ રાખજો, સ્વામીની કથામાં તમે જોજો નીતિમત્તાના પાઠો આવતા હશે, પરોપકારના પાઠો આવતા હશે. પૂજ્યપાદ સ્વામી એની દરેક કથામાં અને સરદારમાં તમે જુઓ 850 વિદ્યાર્થીઓ ભણે છે. ધાર્મિક ક્ષેત્ર તો કાર્ય કરી રહ્યા છે, સામાજિક ક્ષેત્ર પણ પૂજ્યપાદ સ્વામીનું યોગદાન છે. 850 વિદ્યાર્થીઓ સરદારમાં ભણી રહ્યા છે. વિના ફીએ રહેવા જમવાની કોઈ ફી નહીં. અને જે સ્વામીનો પ્લાન છે 2000 વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હશે. ભાવનગરમાં પણ 2000 કોલેજના વિદ્યાર્થીઓ ભણશે. મહુવામાં 1000, જગન્નાથપુરીમાં 2000 કોલેજના વિદ્યાર્થીઓ. 5 વર્ષમાં પૂજ્યપાદ સ્વામીનો પ્લાન છે કે 5 વર્ષમાં સરદાર મંદિર દ્વારા 10,000 કોલેજના વિદ્યાર્થીઓ ભણતા હશે. પરંતુ સ્વામીનો રોટલો બહુ મોટો છે. હાથ આમ નહીં રાખવાનો, હાથ આમ જ રાખવાનો, ખુલ્લો રાખવાનો.
વિના પીએ ભણાવવાના એટલે એવું નહીં કે છોકરાને જેવું તેવું ખાવા, પણ રોજ 2 શાક 2 મિષ્ટાન ફરસાણ, 24 કલાક રસોડું ખુલ્લું, જે ખાવું હોય જે જમવું એટલી છૂટી. સાંજે પૂજીબા સ્વામી કથા કરતા હોય તો સ્વામીને ખાસ કે નીતિમત્તાના પાઠો ભણાવે, પ્રામાણિકતાના પાઠો ભણાવે. સ્વામી એને સભામાં કહે કે મારી તમને ખાસ ટકોર છે, આમાંથી તમે ભણી ભણીને કોઈ મોટા એન્જિનિયરો થશો, કોઈ મોટા ડોક્ટરો થશો, કોઈ રાજકીય ક્ષેત્રે મહાન થશો, આમાંથી કોઈ મુખ્યમંત્રી થાય ને કોઈ વડાપ્રધાન પણ થાય, પણ મારી ભલામણ છે તમે ગમે એ ક્ષેત્ર ઉપર જાઓ, તિલક ચાંદલાને ભૂહાવા નહીં દેતા. અને તમને કહું છું, આ કથાનો રંગ તમને લાગ્યો છે, વ્યસનો છોડ્યા છે, હવે ફરીને પાછા આવવા નહીં દેતા. રંગ લાગ્યો છે, પણ હવે શૂરવીરતા રાખજો. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકીને વળતું લેવું નામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકીને વળતું લેવું નામ જો ભાઈ વળતું લેવું નામ, વળતું લેવું નામ જો. ઓ ભાઈ વળતું લેવું નામ જો. ભાઈ વળતું લેવું નામ જો. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. ભક્તો યાદ રાખજો, આ કાયરતાનો માર્ગ નથી, આ શૂરવીરતાનો માર્ગ છે. શૂરવીર માણસ ધારે તો બધું થાય. યાદ રાખજો, માણામાં કેપેસિટી આપી છે ઠાકોરે, પણ માણસે ધારવું હોય, ધારવું જોઈએ. અને યાદ રાખજો, હંમેશા નિશાન ઊંચું રાખવું, ધ્યેય ઊંચો રાખવો. ભાઈ તારો ધ્યેય તું ઊંચો રાખ, હજી તારી નજર નો નીચી ના. ઉડવું છે આકાશે તારે તો પ્રભુજી આપે પાંખ. સારું વિચારજે, સુંદર વિચારજે, એ બની જા આંબાની સાણ. તમે ધ્યેય ઊંચો રાખશો, લક્ષ્ય ઊંચો બાંધજો ને, તો ઠાકોર સહાય કરશે, કરશે ને કરશે. હા, ધ્યેય ઊંચો બાંધજો, શૂરવીરતા રાખજો. નહીતર ઘણી વખત કથા સાંભળી હોય ત્યારે તો વ્યસનનો આમ રંગ લાગી ગયો હોય, મૂકી દે, પણ આ રંગને ટકાવી રાખજો, આ રંગને ટકાવી રાખજો. નહીતર ઘણી વખત માણસની દિશા કેવી થાય ખબર? એક ગામમાં નટ લોકો રમવા માટે આવ્યા. નટ લોકો રમતા હતા અને એમાં એક માણસ દોડીને વાહડા ઉપર ચડી જાય. ચોર લોકો જોવા આવેલા. ચોર લોકોને મનમાં એમ થયું કે આને ટોળકીમાં ભેળવી દે જેવો ખરું. ખેલ પૂરો થયો એટલે પછી બોલાવ્યો કે ભાઈ અહીંયા આવો, તારે અમારી ભેગું રહેવું છે? બોલે શું બિઝનેસ કરવાનો? બિઝનેસ કાંઈ નહીં, ચોરી કરવાનો. તને 50% પાર્ટનરશીપ આપશે. તો કે મારે શું કરવાનું? બસ તારે દિવાલ ઉપર ચડીને જોઈ જવાનું, કોઈ જાગતું નથી ને. તો કે વાંધો નહીં. રાત્રે ચોરી કરવા ગયા અને રાત્રે પેલા માણસે કીધું કે ભાઈ તું જોઈ જો દિવાલ ઉપર ચડીને પટેલ જાગે છે ખૂતા છે. તો કે ત્યારે એમ ન ચડાય. અરે તું દોડીને વાહડા ઉપર ચડી જતો તો ના, દિવાલ તો ના કરતા નાની છે. અને આ ચડવી એમાં કઈ અઘરી વાત? તું દોડી પર વાહડા ઉપર ચડી જતો હતો. તો ત્યારે તો ઢોલ વાગતો હતો. તમે ત્યારે ઢોલ વગાડો તો ચડી જાઓ. સમજાય? એમ યાદ રાખજો, પૂજ્યપાદ સ્વામી અહીંયા 6 દિવસથી ઢોલ વગાડ્યો છે. પણ એ ઢોલને ગુંજતો રાખજો, એ ઢોલને ગુંજતો રાખજો. વ્યસનો મૂક્યા છે, હવે ફરીને આવે નહીં. જોકે અમે તો જોઈ છીએ જ્યાં જ્યાં સ્વામીની કથા થઈ છે એમાં ખરેખર ભક્તોમાં શૂરવીરતા આવી જાય છે. વ્યસનો મૂક્યા પછી લેતા નથી. અને યાદ રાખજો, એ શૂરવીરતા લાગી જાય તો માણસ છોડવાને શક્તિમાન છે. સ્વામીની કથા હતી અમારા રામોદ ગામમાં, અને એ વખતે પૂજ્યપાદ સ્વામી કથા કરતા હતા. રાત્રિનો સમય અને લક્ષમાં લાઈવ જતો હતો કાર્યક્રમ. હવે બાજુમાં એક ગામ છે. હવે એ ગામમાં એક દરબાર બાપુ રહે. બાપુ સત્સંગી નહોતા.
એ બાબુ રોજની 3 જોડી બીડી પીવે. કેટલી? 3 જોડી. આમાં કોઈને છે નહીં ને? હોય તો કાઢી નાખજો. આ એક દાદાને કીધું, દાદા બીડી ન પીવા. બીડી તો સ્વર્ગની સીડી. લે, આ સ્વર્ગની સીડી નથી, આ નરકની સીડી છે. બીડી નવ ફૂકો જરૂર એને મૂકો, એ ધનનો સિદ્ધ ને કરો છો ધુમાડો. તો આ બાપુ રોજની 3 જોડી બીડી પીવે. એમાં એક દી ઘટના ઘટી. એ પોતે ધંધો બિઝનેસ કરીને સાંજે ઘરે આવ્યા. કોટ પહેરેલો, કોટને ખીતીએ ટાંગી, બીડી હળગાવી, મોઢામાં રાખી અને સીધું આમ બટન દબાવ્યું. અને એ વખતે બરોબર ભાગજો કે લક્ષ્ય ચાલુ થઈ. રામોદમાં કથા ચાલુ હતી અને સીધું એમ જ આવ્યું, એ માણા થા માણા. બીડીયું પીપીને તો કાળજા બળી ગયા. અને બરોબર બીડી ઉપર 15 મિનિટ હાલ્યું. અને આ તો ક્ષત્રિય ખૂન હતું. અને એના મનમાં એમ ત્યુતર લાગી ગઈ. એની એ વખતે જે બીડીઓ હતી ને એને ભાંગીને ભૂકો કરી નાખ્યો. આજથી પેટ ફૂટી જાય તો ભલે ફૂટી જાય, આજથી મોઢામાં નહીં મૂકવું. સુરવીરતા. બીજી દી રામોદ આવ્યા. સ્વામીની કથા હતી ત્યાં અને વાત કરી, સ્વામી આવી ઘટના ઘટી છે, મને કંઠી બાંધો, મારે હરિભગત થવું છે. અને કંઠી બાંધીને હરિભગત થયા. ગયા વર્ષે અમે ઘરે પધરામણી કરવા ગયા હતા. અને ગયા વખતે એને કથાના ગામમાં ગોઠવી, પોતાના એકલાના ખર્ચે યજમાન પદ લઈ. અને એને મનમાં એમ થયું, મને તો રંગ લાગ્યો, મારા ગામને પણ કેમ રંગ ન લગાડે. અને કેટલાય લોકોને આ દોઢિયાના એને પોતાના ખર્ચે કથા બેહાડી અને ઘણા લોકોને કંઠીયું બંધાવીને હરિભગત કર્યા. જેમ આજે ખરેખર રમેશભાઈ ધર્મેશભાઈએ પોતાના ખર્ચે આયોજન કરીને ઘણા લોકોને હરિભગત કર્યા. આનું મોટું પુણ્ય છે. એક જીવને તમે ભગવાનને માર્ગે ચડાવો, આખું બ્રહ્માંડ ભાગી જતું હોય અને ઉગારો જે પુણ્ય થાય એટલું એને પુણ્ય થાય છે. એક માર્ગને ઈશ્વરના માર્ગે ચડાવો તો બહુ મોટું પુણ્ય છે. આટલા બધા માણસોને ઈશ્વર સમજાય તો ખરેખર કહેવાનો આશય શુરવીરતા રાખવી. બેસુનો મૂક્યા છે. હવે તિલક ચાંદલો પૂજાપાઠ કરજો અને તિલક ચાંદલો ભભકાદાર રાખજો. કોઈની શેહ શરફ કે મોહબ્બતમાં લેવાતા નહીં. એક સામાન્ય નારી અને પોતાના પતિ સૌભાગ્ય પ્રત્યે એટલી હોય કે એના સૌભાગ્યને ખાતર એ પોતે અડધા માથા સુધી સિંદૂર કરે. તો ભક્તો યાદ રાખજો, આપણા પતિ તો પુરુષોત્તમ નારાયણ છે. પુરુષોત્તમ નારાયણ છે. એનો કેફ રાખજો. કોઈથી ડર્યા વગર કપાળમાં ભભકાદાર તિલક ચાંદલો સવાર સાંજ પૂજા પાઠ વ્યસનો છોડ્યા છે, એ ફરીને આવે નહીં. તો એ જીવનની મજા હશે. તો સ્વામી જ્યારે પણ કથા કરતા હોય ત્યારે વિદ્યાર્થીની સભામાં એમ કહે કે તમે ગમે એટલી ઊંચા સ્ટેપ ઉપર જાઓ પણ કપાળમાં તિલક ચાંદલો ભૂંસાવા નહીં દેતા. તમે ગમે એટલી ઊંચાઈ ઉપર જાઓ પણ નાના માણસનું ધ્યાન રાખજો. તમે ગમે એટલી ઊંચાઈ ઉપર જાઓ, ઈશ્વર તમને સંપત્તિ આપી હોય ને તો હાથે હારા કામ કરતા રહેજો. હાથે હારા કામ કરતા રહેજો. કોઈ દી નીતિ નહીં ચૂકશો. હકનું ભલે થોડું મળે પણ હરામનું કોઈ ખાશો નહીં. અરે હકનું ભલે થોડું મળે પણ હરામનું કોઈ ખાશો નહીં. ભક્તો યાદ રાખજો, હકના ટાઢા રોટલા જેવા મીઠા લાગશે ને એવા અણહકના મિષ્ટાન જેવા મીઠા નહીં લાગે. નહીતર આજકાલે માણસ રૂપિયા ખાતર કેટલી બધી અનીતિ કરતો થઈ ગયો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરે. વિચાર તો કરો. ચટણીમાં લાકડાનો સોલ ભેળવી દે. મેં તો હમણાં સાંભળ્યું હતું કે ચોખા, બોલો ચોખા, પ્લાસ્ટિકના ચોખા કેટલાને ખવડાવી દીધા. તેલમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, મારી પર ડાલડા નાખે. એક શહેરનો યુવાન, લાઠી જેવું કોઈ શહેર છે, એ શહેરના યુવાનને ઘી લેવું હતું. પણ ત્યારે શહેરના યુવાનને વિચાર એવો આવ્યો કે
હવે શહેરોમાં તો ઘી ચોખ્ખું મળતું નથી, પણ હજી ગામડાઓમાં નીતિ છે. ગામડામાં ભેંસોનું ચોખ્ખું ઘી મળે માટે હું ગામડામાં ઘી લેવા જાઉં. અને મને એમ છે કે વેકરિયા જેવું જ ગામ હશે કદાચ. એ વેકરિયા જેવા ગામમાં શહેરનો યુવાન ઘી લેવા માટે આવે છે ને ગામના પાદરમાં ગામની બારોબાર એક માજીનું ઘર છે. અને માજીના એ ખેતરમાં એના ઘરના આંગણે ભેંસો બાંધેલી, પણ કેવી ભણ ભલકી ભગર હુનર દાડમ રાણસુ હોલર બાપલ્યું પહોળ હિલાડસુ દેત પ્રભાતના વાગત વાસળ્યું આસન ફાંટ રાડ ધડાકડ માખણ માસ્યું તો ઉતરે ઘણા કુંડિયું થાટ ઝપાટ કરે ભાઈ, કુંડિયું થાટ ઝપાટ કરે. એ દેવળના થાંભલા જેવા જેના પગ હોય, શિંગડાની બે કુંડિયું વળી ગઈ હોય, માલપા ઘીના દીવા પ્રગટાવી તમે દહ ગાવ દોડાવે જાઓ તો ઈ દીવા ઓલવાય નહીં. અને શિંગડાની એવી બે કુંડિયું વળી ગયેલી હોય એવી કાઠિયાવાડી ભેંસો દેવળના થાંભલા જેવા જેના પગ હોય, ફાટ ફાટના અડાડ હોય, માલપા વેચ વેચના આસળ હોય, બે બાજુ બબે ગોવાળિયાઓ દોવા માટે બેસી જતા હોય, 11 બોઘડા દૂધના ભરાઈ જતા હોય, માટે વેચ વેચની ફીણની ફગર ચડી જતી હોય, અને એક દૂધનું ટીપું પૃથ્વી પર પડ્યું હોય, હાથ પાતાલને શીરી માથે શેષ નાગની ઉપર પડે ને એવું એ કાઠિયાવાડી બેહુનું દૂધ. એને ગરમ કરી 2 પોરા દૂધમાં છાશ નાખી અને એનું દહીં કરીને વલોવી નાખ્યું હોય, એનું માખણ બન્યું હોય, એને તાવીને ઘી કર્યું હોય. એ ઘી લેવા માટે શહેરનો યુવાન એ ગામડામાં આવ્યો. માજીને કે માજી મારે ઘી જોઈશી 2 કિલો. માજીએ ઘી જોખી આપ્યું, પણ ઘરે પેલો યુવક ગયો, મનમાં વિચાર થયો કે લાવ જરાક જોખી જો ઓછું તો નહીં આપ્યું હોય ને, તો જોખ્યું તો 1.5 કિલો થયું. પછી યુવાનને મનમાં થયું કે નહીં મારે હવે માજીને ઠપકો તો દેવા જવું છે. અને યુવાન માજીને ઠપકો દેવા માટે જાય છે. માજી કેટલા વિશ્વાસથી તમારે ત્યાં ઘી લેવા માટે આવ્યો અને 2 કિલોના બદલે 1.5 કિલો આપ્યું. ત્યારે માજી નિહાપો નાખતા બોલ્યા ભાઈ તું જ્યારે ઘી લેવા આવ્યો ને ત્યારે મારી પાસે ત્રાજવા હતા પણ વજનિયા નહોતા. ગઈકાલે તારી દુકાનથી હું 2 કિલો ખાંડ લાવી હતી, એની ભારોભાર મેં તને આ જોખી દીધું છે. મને ખબર નથી આ 1.5 કિલો છે 2 કિલો. વિચાર કરો, એને જ નીતિ કરેલી. નીતિમતાના પાઠો તમને પૂજ્યપાદ સ્વામી શીખવે છે. જીવન છે અને વાતો કરે છે. અને ભક્તો, વર્તન વિનાની વાતો માણસના હૃદયને અસર ન કરે, પણ પૂજ્યપાદ સ્વામીના જીવનની વિશેષતા એ છે કે વર્તન સહિત વાતો છે. તો નહીતર દુનિયામાં ઘણી વખત જોવા મળતું. તો એવા વક્તાના મુખથી તમને 6 દિવસ સુધી અદ્ભુત કથા વાર્તાનો લાભ મળ્યો છે. તો ખરેખર આ જીવનને સાર્થક કરજો, જીવનને ધન્ય બનાવજો અને ભગવાનનો મહિમા સમજજો કે આવડા મોટા ભગવાન છે, એનું ભજન કરી લેવું. એની કેટલી મહાનતા છે, એને જેવું કર્યું એવું કોઈથી ન થાય. અને એટલા માટે કવિ દલપતરામની બહુ સારી પંક્તિ છે કે ઠાકોરે કર્યું કોઈથી ન થાય. કવિ દલપતરામને કોઈકે કીધું, એ દલપતરામ તું સ્વામિનારાયણમાં હું ભાળી ગયો, સ્વામિનારાયણ તો મોચી છે. ત્યારે કવિ દલપતરામને નસે નસમાં ભગવાન સ્વામિનારાયણનો કેપ ચડી ગયેલો. અને કવિ દલપતરામ કહે છે સાચી વાત છે, મારો ભગવાન મોચી છે પણ કેવો. અને અદ્ભુત કવિ દલપતરામ સામે છંદ બોલીને કહે છે, હે ચામડાના પૂતળો રચે છે ચતુરાઈ કરી, એ હો ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, ચામડાના બળદો ને બકરા બનાવે છે. એ ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાગી જાતા જાય, નવાની પૂજાવે છે. ઈ ચામડાની ગાયો ભેંસો, ઈ ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે. ઈ ચામડાના પોપટો ને રાણીઓ પઢાવે છે, રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપતરામ. એવા મોચીની ભક્તિ વિશેષ મુને ભાવે છે, એવા મોચીની ભક્તિ વિશેષ મુને ભાવે છે, એવા મોચીની ભક્તિ વિશેષ મુને ભાવે. અદ્ભુત પંક્તિ લખી. ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, ચામડાના બળદોને બકરા બનાવે છે. આખી સૃષ્ટિ ઠાકોરે ચામડાની બનાવી. ચામડાની ગાયો ભેંસો
શુદ્ધ દૂધ દોવા દેશે. હા, નાખો ઘાસ ને થાય દૂધ. ભલે વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું, હે, પણ એવી કોઈ યંત્ર શોધ્યું કે ઘાસ નાખો ને દૂધ થાય? ભક્તો, ઠાકોરની રચના અદ્ભુત છે, અદ્ભુત છે. એટલે લખ્યું કે પ્રભુનું કામ એવું ફાઇન કે આંખ, નાક ને કાન ત્રણેય એક લાઈન. બોલો કેવું એને ગોઠવ્યું. હે પ્રભુ, તારી અકળ ગતિ કે પતંગિયાના પેટમાં બત્તી. બોલો, નાનું એવું પતંગિયું હોય એમાં ઠાકોરજીએ એમાં બત્તી ગોઠવી. બોલો, એમાં ડાયનામું ક્યાં રાખ્યું છે? વાયરિંગ ક્યાં ફિટ કર્યા છે? એક એક કળા તમે બારીકાઈથી વિચારો તો તમને પ્રત્યેક કળામાં ઠાકોરના દર્શન થાય, ઠાકોરના દર્શન થાય. અને તમને ઈશ્વર પ્રત્યે અહોભાવ જાગે કે નહીં, આ દેહ કરીને એનું ભજન કરવું જોઈએ. અને એનું જે ભજન કરે એનો બેડો પાર થઈ જાય. ખરેખર એનું ભજન કરે એનો બેડો પાર થાય. માટે સમય આપ્યો છે ઈશ્વરે તો ખરેખર ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. ભગવાનનું ભજન એ જ જીવાત્માના અંતકાળનું સગું છે. તો આપણે પણ અત્યારે થોડીક વાર ભગવાનનું ભજન કરી અહીંયા કથાને વિરામ. 2 મિનિટ નામ સંકીર્તન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી સભી ગાઈએ ભાવ से ताल से. નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામી નારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજની જય. એક વખત જોરદાર આ સંગીત સ્ટાફને પણ તાળીઓ નાદથી વધાવો. આટલો સંગીત સ્ટાફ તમે બહારથી લેવા જાઓ તો 1 લાખ રૂપિયા થાય, યાદ રાખજો. આ તમને વિચાર કરો. બહારથી ક્યારેક કલાકારને બોલાવો તો ખરા ખબર પડે હું ભાવ હાલે છે. આ ફ્રીમાં તમને સંભળાવે, જોરદાર તાળથી વગાડો. એ સાથે અહીંયા કથાનો સમય પૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ. જોરદાર તાળીના માધ્યમથી પૂજ્યપાદ સ્વામીશ્રીને વધાવીએ. વાલા ભક્તો, 2 કલાક સુધી આપણને દિવ્ય સત્સંગની વાતો